નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. કોમર્સ વિથ પ્રદીપ પંચાલ બાય આબાબાઈ હાઈસ્કૂલ વલસાડ. ધોરણ 12 સામાન્ય પ્રવાહ. વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. પ્રકરણ 3 આયોજન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રકરણ છે, જેમાંથી 5 માર્ક્સનો પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પૂછાય છે અને આ પ્રકરણ મુદ્દાવાળું છે, તો મુદ્દા ખાસ મોઢે કરવાના છે. આ વિડીયોમાં આપણે આયોજનનો અર્થ, વ્યાખ્યા અને એની લાક્ષણિકતાઓ જોઈશું. પ્રસ્તાવના જોઈએ. ધંધો એ આર્થિક પ્રવૃત્તિ છે, એટલે કે એમાં નાણાંની લેવડ દેવડ થાય છે અને એનો મુખ્ય હેતુ નફો મેળવવાનો હોય છે. આ માટે ધંધાકીય એકમ જે પ્રવૃત્તિઓ કરવાની હોય તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવીને પૂર્વ વિચારણા કરવી પડે છે. એટલે આપણે એમ જ ધંધો કરી દેતા હોતા નથી. એટલે કે જે પણ આપણે ધંધાકીય પ્રવૃત્તિ કરવાના છે એની સંપૂર્ણ માહિતી આપણે પહેલેથી મેળવશું, એની પૂર્વ વિચારણા કરશું અને પછી આપણે ધંધો કરશું. જેમ કે કોણ કયું કાર્ય ક્યારે, કેવી રીતે અને કેટલા પ્રમાણમાં કરશે, આવી ભવિષ્યની બાબતોની વર્તમાનમાં પૂર્વ વિચારણા કરવી તેને આયોજન કહેવામાં આવે છે. તો આયોજન એટલે કોણ કયું કાર્ય ક્યારે, કેવી રીતે અને કેટલા પ્રમાણમાં કરશે, આવી ભવિષ્યની બાબતોની વર્તમાનમાં એટલે હમણાં પૂર્વ વિચારણા જે કરવામાં આવે ને એને આયોજન કહેવામાં આવે છે. આયોજન એ સાર્વત્રિક છે, એટલે કે સર્વવ્યાપી છે. એટલે કે કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે જ્યાં આયોજન થતું ન હોય. તે પછી યુદ્ધનું મેદાન હોય, રમતગમતનું મેદાન હોય, ધંધાકીય એકમ હોય, રાજકારણ હોય, ધાર્મિક ક્ષેત્ર હોય, સામાજિક ક્ષેત્ર હોય, શૈક્ષણિક ક્ષેત્ર હોય, આવા દરેક ક્ષેત્રે આયોજન જરૂરી બને છે. 1 માર્ક્સમાં પૂછાય કે આયોજન ક્યાં જરૂરી છે, તો ત્યારે તમારે આ જવાબ લખવાનો રહેશે. હવે જોઈએ આપણે આયોજનનો અર્થ અને વ્યાખ્યા. એનો અર્થ જોઈએ પહેલા. અર્થ ડૉક્ટર બિલી ગોએટ્સના મતે કે આયોજન એટલે શું? તો આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય. આપણી પાસે ઘણા બધા વિકલ્પો હોય, એ વિકલ્પમાંથી શ્રેષ્ઠ વિકલ્પ હોય એ પસંદ કરવાનો હોય, તો એને આયોજન કહેવામાં આવે છે. તો બિલી ગોએટ્સના માટે આયોજન એટલે કે આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય. બીજો અર્થ જોઈએ કે ધ્યેયને પાર પાડવા માટે ઘડવામાં આવેલો બુદ્ધિપૂર્વકનો સૂચિત કાર્યક્રમ એટલે આયોજન. એટલે કે આપણે ધ્યેય નક્કી કરેલું હશે અને એ ધ્યેયને આપણે સિદ્ધ કરવું હશે, તો એ માટે અગાઉથી આપણે બુદ્ધિપૂર્વકનો વિચારણા માંગેલી છે એવો એક કાર્યક્રમ તૈયાર કરવાનો હોય છે. એટલે કે આપણે આ જે કાર્ય કરવાના છે એ કોણ, ક્યારે, કેટલા પ્રમાણમાં કરશે, કેવી રીતે કરશે, એનો અગાઉથી આપણે એક કાર્યક્રમ નક્કી કરીએ તો એને કહેવામાં આવે છે આયોજન. આપણે અર્થ ખૂબ સહેલો છે, તમને આવડી જાય એવો છે. ત્યાર પછી એની વ્યાખ્યા જોઈએ, જે આપણે પહેલા ચેપ્ટરમાં જોઈ ગયા છે કે અપેક્ષિત પરિણામો હાંસલ કરવા માટે હકીકતોની પસંદગી કરવી, તેની વચ્ચે આંતર સંબંધો સ્થાપવા અને જરૂરી પ્રવૃત્તિઓના અવલોકન અને ઘડતર માટે પૂર્વાનુમાન કરવું એટલે આયોજન. ફરીવાર જોઈએ કે અપેક્ષિત પરિણામો હાંસલ કરવા માટે હકીકતોની પસંદગી કરવી, તેની વચ્ચે આંતર સંબંધો સ્થાપવા અને જરૂરી પ્રવૃત્તિઓના અવલોકન અને ઘડતર માટે પૂર્વાનુમાન કરવું એટલે આયોજન. તો તમારે આ વ્યાખ્યા બરાબર ખાસ મોઢે કરવાની છે. ત્યાર પછી જોઈએ આપણે ડૉક્ટર જ્યોર્જ આર ટેરીના જણાવ્યા અનુસાર. પરીક્ષામાં એવું પૂછાય આર ટેરીની જણાવો, તો ત્યારે તમારે આ જ લખવી. કાર્યની યોજના એટલે પરિણામોની પૂર્વ વિચારણા.
એટલે કે આપણે જે પણ કાર્ય કરશું એનું પરિણામ શું આવશે એની પૂર્વ વિચારણા કરવાની. કાર્યને અનુસરવાની નીતિ એટલે આપણે નીતિ નક્કી કરવી પડશે. જે પણ કાર્ય આપણે કરવાનું છે તે કયા તબક્કામાંથી આપણે પસાર થવાનું છે અને ઉપયોગમાં લેવાની પદ્ધતિ નક્કી કરવી એને કહેવામાં આવે છે આયોજન. ફરીવાર જોઈએ, કાર્યની યોજના એટલે પરિણામોની પૂર્વ વિચારણા. કાર્યને અનુસરવાની નીતિ, તબક્કા અને ઉપયોગમાં લેવાની પદ્ધતિ નક્કી કરવી એને કહેવાય છે આયોજન. તો તમારે આ અર્થ અને વ્યાખ્યા તમારી નોટમાં લખવાનું છે અને મોઢે કરવાનું છે. ત્યાર પછી આપણે જોઈશું આયોજનની લાક્ષણિકતાઓ. એની ચાવી છે જે તમને ખૂબ જ સરળ રીતે યાદ રહી જશે. પપ્પુ 24 ધ્યેય ભનીશ 3, એટલે કે છેલ્લો સ છે એ 3 વાર આવશે. ફરીવાર ચાવી જોઈએ કે આયોજનની લાક્ષણિકતા એની ચાવી છે પપ્પુ 24 ધ્યેય ભનીશ 3. તમારે જેટલી વાર ચાવી વાંચો એટલી વાર એના સવાલ પણ વાંચવાનો કે આયોજનની લાક્ષણિકતા પપ્પુ 24 ધ્યેય ભનીશ અને ફરી પાછા મુદ્દા જોવાના. એટલે કે મુદ્દા તમે મોડે કરો ત્યારે બધું 3 વસ્તુ સાથે બોલવાનું. નહીં તો શું કરશે, મુદ્દા યાદ રહી જશે પણ કયા સવાલના છે તે તમે ભૂલી જશો. એટલે દરેક વખતે તમારે જ્યારે પણ મુદ્દા મોડે કરો ત્યારે સવાલ પણ બોલવાનો કે આયોજનની લાક્ષણિકતા એની ચાવી પપ્પુ 24 ધ્યેય ભનીશ 3, પછી એની લાક્ષણિકતા જોવાનું. જોઈએ આપણે લાક્ષણિકતા. પહેલી લાક્ષણિકતા, પહેલો પ એટલે પરિવર્તનશીલતા, એટલે કે આયોજન એ પરિવર્તનશીલ છે. બીજો મુદ્દો કે પૂર્વાનુમાન અનિવાર્ય, એટલે કે આયોજનમાં પૂર્વાનુમાન અનિવાર્ય છે. ત્રીજો મુદ્દો ચોકસાઈ. નંબર 4 વિકલ્પોની યાદી. નંબર 5 સર્વવ્યાપી, એટલે કે આયોજન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. નંબર 6 ધ્યેયલક્ષી પ્રવૃત્તિ. નંબર 7 ભવિષ્ય સાથે સંબંધ. નંબર 8 નિર્ણય પ્રક્રિયા જરૂરી. 9 સર્વપ્રથમ કાર્ય. 10 સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા. અને છેલ્લું સતત પ્રક્રિયા. તો આ મુદ્દા તમારે તમારી નોટમાં 5 વાર લખીને મોઢે કરવાનો છે, કારણ કે મુદ્દા અગત્યના છે. આ સવાલ 5 માર્ક્સમાં પરીક્ષામાં પૂછાય છે, એટલે મુદ્દા બરાબર તમને આવડી જવા જોઈએ. હવે મુદ્દાની સમજૂતી જોઈએ. આયોજનની લાક્ષણિકતાઓ, એમાં પહેલું છે પરિવર્તનશીલતા, એટલે કે આયોજન એ પરિવર્તનશીલ હોય છે. સમજીએ ને, આયોજનમાં જુદા જુદા પ્રકારની ગણતરીઓ અને ધારણાઓ હોય છે, એટલે કે ધારણાઓ કરવામાં આવે છે. હવે કેવી ધારણા કરવામાં આવે છે? જેમ કે વેચાણ વધશે ને તો ઉત્પાદન આપણે વધારવું પડશે, અને આપણું ઉત્પાદન જો વધારવું હશે તો કાચા માલની ખરીદી પણ આપણે વધારવી પડશે. એટલે આ પ્રમાણેની ગણતરી અને ધારણાઓ આયોજનમાં કરવામાં આવે છે. પરંતુ ધંધાકીય એકમને અસર કરતા બાહ્ય પરિબળોના કારણે સમય સંજોગો અને પરિસ્થિતિ અનુસાર તેમાં જરૂરી ફેરફાર કરવા પડે છે. એટલા માટે તો આયોજનને પરિવર્તનશીલ કહેવામાં આવે છે. માટે એ આયોજન એ પરિવર્તનશીલ હોવું જોઈએ. કે ઘણા બધા બાહ્ય પરિબળો છે જે ધંધાકીય એકમને અસર કરતા હોય છે. એટલે કે આપણે આયોજનને વળગી રહેવાનું નથી કે આપણે જે પ્રમાણે આયોજન કર્યું છે એ જ પ્રમાણે જ કાર્ય થવું જોઈએ એવું જરૂરી નથી. કારણ કે બાહ્ય પરિબળોમાં જો ફેરફાર થાય તો આપણે આપણા આયોજનમાં પણ ફેરફાર કરવો પડે. પરિવર્તનશીલતા એ આયોજનની પૂર્વ શરત છે. એટલે કે સમય સંજોગો અનુસાર જો કોઈ ફેરફાર કરવો પડે એમ હોય તો આપણે ફેરફાર કરવાનો જ હોય છે. એને વળગી રહેવાનું નથી. એટલે કે આયોજન એ જળ નથી પણ પરિવર્તનશીલ છે. આ પણ પરીક્ષામાં પૂછાય કે આયોજન જળ નથી પરંતુ પરિવર્તનશીલ છે.
સમજીએ ને, આ પણ 2 માર્ક્સમાં વિધાનમાં આવી શકે કે આયોજન દ્વારા એક કાર્યક્રમ સ્વીકારવામાં આવે છે, એટલે કે કાર્યક્રમ નક્કી કરવામાં આવે છે જેનો અમલ આપણે ભવિષ્યમાં કરવાનો હોય છે. જ્યારે સામાજિક, આર્થિક, ધાર્મિક અને રાજકીય પરિસ્થિતિ વિપરીત હોય ત્યારે અધિકારીઓ કે કર્મચારીઓ આયોજનને જડ રીતે વળગી રહેતા હોય છે. તેઓ ટીકાના કે નુકસાનના ડરથી આયોજનમાં ફેરફાર કરવાનું જોખમ લેતા નથી. એટલે જ કહેવામાં આવે છે કે આયોજન જડતા વધારે છે, પરંતુ એ જડ નથી, પરિવર્તનશીલ છે. એમાં અમુક ફેરફારો આવે તો એમાં ફેરફાર કરવા પડે છે. એટલા માટે જ કહેવામાં આવે છે કે આયોજન એ પરિવર્તનશીલ છે. આ વિધાનમાં આવી શકે. ત્યાર પછી આપણે જોઈએ પૂર્વાનુમાન અનિવાર્ય. એટલે પૂર્વાનુમાન અનિવાર્ય એટલે કે ધંધામાં આયોજન ભવિષ્ય માટે કરવામાં આવે છે. શા માટે કરવામાં આવે છે? તો ભવિષ્ય માટે આયોજન કરવામાં આવે છે. ધંધાકીય એકમમાં આયોજન માટે ભવિષ્યની અનિશ્ચિતતાઓને ધ્યાનમાં રાખીને પૂર્વાનુમાન કરવામાં આવે છે. એટલે કે આપણે જે આયોજન કરેલું હોય એ ભવિષ્ય માટે કરેલું હોય છે કે ધંધામાં ભવિષ્યમાં શું થશે અને તેની ધંધાની ધ્યેય સિદ્ધિમાં શું અસર થશે તેની વિચારણા વગર આયોજન થઈ શકતું નથી. એટલે કે ધંધાકીય એકમમાં આયોજન માટે ભવિષ્યની અનિશ્ચિતતાઓને ધ્યાનમાં રાખીને પૂર્વાનુમાન કરવામાં આવે છે. ત્યારબાદ તેના આધારે આયોજન કરવામાં આવે છે. આથી સંચાલનના પહેલા કાર્ય તરીકે પૂર્વાનુમાન અને આયોજનને ગણવામાં આવે છે. એટલે કે આયોજનમાં પૂર્વાનુમાન જરૂરી છે. ત્યાર પછી ત્રીજો મુદ્દો જોઈશું આપણે, ચોકસાઈ. એટલે કે આયોજનમાં ચોકસાઈ હોય છે. આયોજન એ ભવિષ્ય માટે હોય છે. એટલે કે આયોજન એ ભવિષ્યમાં અપનાવવાની એક પ્રક્રિયા છે. તેમાં જે કોઈ બાબતો ધ્યાનમાં લીધેલ હોય તેનો અભ્યાસ કરવો પડે છે. તે અંગે આંકડાકીય ગણતરી કરવી પડે છે. મેળવેલ માહિતી વગેરેમાં ચોકસાઈ રાખવી પડે છે. એટલે કે આપણે જે ગણતરી કરી છે, આપણે જે માહિતી મેળવી છે એમાં ચોકસાઈ રાખવી પડે છે. આથી કહેવામાં આવે છે કે આયોજનમાં ચોકસાઈ હોય છે. ત્યાર પછી આગળનો મુદ્દો જોઈએ આપણે, વિકલ્પોની યાદી. કે આયોજન કોઈ પણ ક્ષેત્ર હોય તેમાં વિવિધ પ્રકારની યોજના અને વિકલ્પો હોય છે. દાખલા તરીકે ભવિષ્યમાં વેચાણ વધારવાની યોજના માટે અનેક વિકલ્પો હોઈ શકે છે. વેચાણ વધારવું હોય તો આપણે શું કરવું જોઈએ? આપણી પોતાની કોઈક વ્યૂહરચના બનાવવી પડે. ઘણા બધા વિકલ્પ છે, તો એ વિકલ્પમાંથી આપણને શ્રેષ્ઠ વિકલ્પ આપણે પસંદ કરવાનો હોય છે. જેવા કે જાહેરાત વધારવી. આપણે વેચાણ વધારવું છે તો લોકોને આપણે જે વસ્તુ વેચી રહ્યા છે તેનાથી તે લોકો માહિતગાર થાય એ માટે આપણે જાહેરાત કરવી પડે, કિંમત ઘટાડવી પડે. વેચાણ કર્મચારીઓને તાલીમ આપવી કે વેચાણ વૃદ્ધિ માટેની વિવિધ આકર્ષક દરખાસ્તો મૂકવી વગેરેમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવાનો હોય છે. એટલે કે આયોજનમાં કોઈ પણ ક્ષેત્ર હોય એમાં ઘણા બધા વિકલ્પો હોય છે. એટલે કે વિવિધ પ્રકારની યોજના માટે વિવિધ વિકલ્પો હોય છે. આપણે જોયું તે પ્રમાણે વેચાણ વધારવું હોય તો એના માટે ઘણા બધા વિકલ્પો છે. આપણે કોઈક સ્કીમ આપવી પડે, ડિસ્કાઉન્ટ આપવું પડે, વેચાણ વધારવા માટે જાહેરાત કરવી પડે, એની કિંમત ઘટાડવી પડે, કર્મચારીઓને વિશિષ્ટ તાલીમ આપવી જોઈએ કે જેથી લોકો આકર્ષાય. એક તમને ઉદાહરણ આપું, એક બેકરીની વાત કરું છું તમને.
એ બેકરીથી હું એટલો બધો આકર્ષાઈ ગયો હતો કે મને હવે એમ જ વિચાર આવે કે જ્યારે પણ હું આ જગ્યાએથી વસ્તુ લઈશ, એટલે કે મારે કંઈ પણ બિસ્કિટ કે એવું લેવું હશે તો આ જ બેકરીમાંથી લઈશ. એ બેકરીનું નામ છે ઇન્ડિયન બેકરી. સુરતમાં આવેલી છે, ચોક બજારમાં. હું બિસ્કિટ લેવા ગયો હતો તો મેં એટલો બધો આકર્ષાઈ ગયો. કેવી રીતે હું તમને જણાવું. પહેલાં તો મેં બિસ્કિટ પૂછી તો પહેલાં તો મને એણે છે ને ચાખવા માટે આપી. ચાખવા પણ કેવી રીતે આપી? સામેવાળી વ્યક્તિએ હાથમાં મોજા પહેરેલા હતા. એણે એક ડીશ લીધી, ડીશમાં બિસ્કિટ મૂકી અને ડીશ મને આગળ આપી. એના હાથથી નથી પકડી. બીજું એ બાબત કે એ લોકોના જે અંદરના રૂમમાં જ્યાં બિસ્કિટ બને છે એનું લાઈવ પ્રસારણ બહાર કરવામાં આવે છે કે જેથી આપણને ખબર પડે કે અંદર કેટલી સ્વચ્છતા છે. તો આવું પણ કરી શકાય વેચાણ વધારવા માટે. આગળ જોઈએ. આગળનો મુદ્દો છે સર્વવ્યાપી. એટલે કે આયોજન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. તે દરેક ક્ષેત્રમાં જોવા મળે છે. એવું કોઈ ક્ષેત્ર નથી કે જ્યાં આયોજન થતું ન હોય. પછી તે ધંધાકીય એકમ હોય, રાજકારણ હોય, શૈક્ષણિક ક્ષેત્ર હોય, ધાર્મિક ક્ષેત્ર હોય, સામાજિક ક્ષેત્ર હોય, કૃષિ ક્ષેત્ર હોય, રમતગમત ક્ષેત્ર હોય, લશ્કરી ક્ષેત્ર હોય, આ દરેક ક્ષેત્રે આયોજન જરૂરી છે. એટલા માટે જ તો કહેવામાં આવે છે કે આયોજન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. આ 2 માર્ક્સમાં પૂછાઈ શકે કે આયોજન સર્વવ્યાપી છે, વિધાન સમજાવો. ત્યાર પછી જઈશું આપણે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ. એટલે કે આયોજન એ ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે. આયોજન ભવિષ્યમાં નક્કી કરેલા ધ્યેય પાર પાડવા માટે કરવામાં આવે છે. એટલે કે આપણે ભવિષ્યમાં આપણે જે ધ્યેય નક્કી કરેલું છે એ કેવી રીતે સિદ્ધ કરશું તે માટે આયોજન કરવામાં આવે છે. જેમાં સંચાલકો ધ્યેયને અનુરૂપ લક્ષ્યાંકો નક્કી કરે છે કે મારું ધ્યેય છે કે આ વર્ષમાં મારું 1200 એકમોનું ઉત્પાદન થવું જોઈએ અને વેચાણ થવું જોઈએ. તો એના માટે આપણે એ ધ્યેયને, લાંબા ગાળાનું ધ્યેય છે એને ટૂંકા ગાળામાં વેચી દઈએ. એટલે કે દર મહિને 100 એકમોનું ઉત્પાદન અને વેચાણ થાય છે કે નહીં એ સંચાલકે જોવાનું હોય છે. અને એ લક્ષ્યાંક એણે ટૂંકા ગાળાનું નક્કી કરવું પડશે કે દર મહિને મારે 100 એકમોનું ઉત્પાદન અને વેચાણ કરવાનું છે. જો આ રીતે કરીશ તો મારું વાર્ષિક જે મારું લક્ષ્યાંક છે 1200 એકમોનું એ સિદ્ધ થઈ શકશે. લક્ષ્યાંકો પાર પાડી શકાય તેવા વાસ્તવિક હોય તો જ ધ્યેય સિદ્ધિ સરળ બને છે. લક્ષ્યાંક એ પાર પાડી શકાય તેવો હોવો જોઈએ. આપણું એકમ જ નાનું છે અને આપણે એમ વિચારીએ કે મારું 5000 એકમોનું વેચાણ થવું જોઈએ, ઉત્પાદન થવું જોઈએ, તો એ શક્ય નથી. વાસ્તવિક હોવું જોઈએ, ધ્યેય સિદ્ધ કરી શકાય તેવું હોવું જોઈએ. આમ આયોજન એ ધ્યેયલક્ષી પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈશું આયોજનને ભવિષ્ય સાથે સંબંધ છે. આયોજનને કોની સાથે સંબંધ છે? ભવિષ્ય સાથે સંબંધ છે. એટલે કે આયોજન દ્વારા ભાવિ પ્રવૃત્તિઓ અંગે ધારણા કરવામાં આવે છે. એટલે કે ભવિષ્યમાં જે આપણે પ્રવૃત્તિ કરવાના છે એ પ્રવૃત્તિની અત્યારે વર્તમાનમાં એની ધારણા કરવામાં આવે છે. તેનો ઉદ્દેશ એ છે કે ભવિષ્યમાં કોઈ અનિશ્ચિતતાઓ ઉદ્ભવે તો આ ધારણાઓ તેનું સ્પષ્ટ ચિત્ર પૂરું પાડે છે. એટલે કે આયોજનમાં ભવિષ્યની અનિશ્ચિતતાઓનો અગાઉથી ખ્યાલ મેળવવામાં આવે છે. ત્યારબાદ તે અંગે પૂર્વ વિચારણા અને ધારણા કરવામાં આવે છે.
ટૂંકમાં ભાવિનું વર્તમાનમાં મૂલ્યાંકન કરવું અને તે અંગે જરૂરી વ્યવસ્થા કરવી એટલે આયોજન. એટલા માટે કહેવામાં આવે છે કે આયોજનને ભવિષ્ય સાથે સંબંધ છે. આ પણ વિધાનમાં 2 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં પૂછાઈ શકે, જે તમારે લખીને મોઢે કરવાનું રહેશે. ત્યાર પછી જોઈશું આપણે નિર્ણય પ્રક્રિયા જરૂરી. આયોજન એટલે શ્રેષ્ઠ વિકલ્પોની પસંદગી. એટલે ઘણા બધા વિકલ્પો છે, એ વિકલ્પમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવાનો છે, જેમાં વિવિધ પ્રકારના વિકલ્પોની પૂર્વ વિચારણા અને ધારણા કરવામાં આવે છે કે આ વિકલ્પમાં શું થશે અને આ વિકલ્પમાં શું થશે, અને એમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવામાં આવે છે. ત્યારબાદ તેમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરી યોગ્ય નિર્ણય લેવામાં આવે છે. એટલે કે આયોજનમાં નિર્ણય પ્રક્રિયા જરૂરી છે. ત્યાર પછી આપણે જોઈશું સર્વપ્રથમ કાર્ય. આયોજન એ સંચાલનનું સર્વપ્રથમ કાર્ય છે. આ પણ 2 માર્ક્સમાં વિધાનમાં પૂછાય છે કે આયોજન એ સંચાલનનું સર્વપ્રથમ કાર્ય છે. સંચાલનની શરૂઆત જ આયોજનથી થાય છે. એટલે તેમાં શું કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, ક્યારે કરવાનું છે વગેરે નક્કી કરવામાં આવે છે. તેના આધારે અન્ય કાર્યો, આપણે અગાઉ સંચાલનના કાર્યો જોઈ ગયા છે, જેમ કે આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ. એટલે કે સંચાલનની શરૂઆત આયોજનથી થાય છે અને એના આધારે અન્ય કાર્યો જેવા કે વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, અંકુશ જેવા કાર્યો અમલમાં મુકાય છે, એટલે કે અમલમાં મૂકવામાં આવે છે. તેથી જ તો કહેવામાં આવે છે કે આયોજન એ સંચાલનનું સર્વપ્રથમ કાર્ય છે. 10મો મુદ્દો જોઈએ આપણે, સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા. સંચાલન એ શું છે? સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા છે. એટલે કે આયોજન એ સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા છે. આયોજનની રચના એક માનસિક પ્રક્રિયા છે. આયોજનમાં ભવિષ્યની કામગીરીનો માર્ગ નક્કી કરી તે માટે કયા પગલાં લેવા તેની વિચારણા કરવામાં આવે છે. આયોજનમાં નિર્ણયો સભાનતાપૂર્વક તથા ગણતરીપૂર્વક અંદાજોના આધારે લેવામાં આવે છે. તેથી આયોજન એ સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા છે. એટલે કે આયોજનમાં ભવિષ્યની કામગીરીનો માર્ગ નક્કી કરી તે માટે કયા પગલાં લેવા તેની વિચારણા કરવામાં આવે. આયોજનમાં અપેક્ષિત લક્ષ્યાંકોની સિદ્ધિ માટે વિવિધ વિકલ્પો, તે માટેના વિવિધ વૈકલ્પિક માર્ગો, તેના લાભાલાભનો વિચાર કરી લાભકારક કે ફાયદાકારક માર્ગ પસંદ કરવામાં આવે છે. એટલા માટે આયોજનને સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આ પણ વિધાનમાં પરીક્ષામાં પૂછાય છે 3 માર્ક્સમાં. ત્યાર પછી જોઈશું આપણે આયોજન એ સતત પ્રક્રિયા છે. આયોજન સતત અને નિરંતર ચાલતી પ્રક્રિયા છે. આપણે જે આયોજન નક્કી કરેલું છે એ ધ્યેય સિદ્ધ થઈ જાય ત્યાં આયોજન પૂરું થઈ જતું નથી. ફરી પાછું નવું ધ્યેય નક્કી કરવું પડે, એ માટે ફરી આયોજન કરવું પડે. ધંધાકીય એકમની શરૂઆતથી અંત સુધી આયોજન કરતા જ રહેવું પડે છે. ધંધાની શરૂઆત કરી એટલે ત્યારે આયોજન કરવું પડે, અને એ ધ્યેય સિદ્ધ થઈ જાય એટલે ફરી પાછું આયોજન કરવું પડે. એટલે કે ધંધાકીય એકમની શરૂઆતથી અંત સુધી આયોજન કરવું પડે. એટલે કે જ્યાં સુધી આપણે ધંધાકીય એકમ બંધ કરતા નથી ત્યાં સુધી આપણે સતત આયોજન કરતા રહેવું પડે છે. બદલાતા જતા સમય સંજોગો
પ્રમાણે તેમાં ફેરફાર પણ કરવો પડે છે. એટલે કે આયોજન જે પ્રમાણે કર્યું છે તે પ્રમાણે જ આપણે ચાલતા રહેવું જોઈએ એવું નથી. એટલે એમાં ફેરફાર પણ કરવો પડે છે. તો આ સવાલ ખૂબ અગત્યનો છે. તમારે બરાબર મોઢે કરવાનો છે. એના લક્ષણો તમારે ખાસ મોઢે કરવાના છે. હવે તમારે હોમવર્કમાં આ પ્રશ્નોમાં શું કરવાનું છે તે જોઈએ આપણે. પહેલાં તો આયોજનનો અર્થ અને વ્યાખ્યા તમારે તમારી નોટમાં લખવાનું છે. આયોજનની લાક્ષણિકતાઓના મુદ્દા 5 વાર લખવાના છે. આયોજન પરિવર્તનશીલ હોવું જોઈએ, શા માટે વિધાન સમજાવો, આ પ્રશ્ન તમારે તમારી નોટમાં લખવાનો છે. સંચાલનના કાર્યોમાં આયોજન પ્રથમ સ્થાન ધરાવે છે, શા માટે, આ પણ આપણે સમજી ગયા છે અને આ પણ તમારે નોટમાં લખવાનું છે. આયોજન સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા છે, વિધાન સમજાવો, આ 3 માર્ક્સ માટે અગત્યનું છે, તમારે તમારી નોટમાં લખવાનું છે. અને આયોજનને ભવિષ્ય સાથે સંબંધ છે, વિધાન સમજાવો, આ પણ તમારે તમારી નોટમાં લખવાનું છે. તો આટલું હોમવર્ક તમારે આ ચેપ્ટરમાં આ પ્રશ્નોમાં તમારે લખવાનું છે. હવે પછીના વિડીયોમાં આપણે આયોજનનું મહત્ત્વ અને મર્યાદાઓ જોઈશું. થેન્ક યુ.